ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા એમાં આપણે આગળ વધીએ છીએ. તો જો સ્ટેપની અંદર ગુણોત્તર મધ્ય આ જે દાખલા છે બરાબર છે. ગઈકાલે આપણે જે દાખલા ગણ્યા હતા ગયા લેક્ચરમાં ગુણોત્તર મધ્ય અને એમાં હવે આગળ વધીએ છીએ. તો જુઓ ચોપડીની અંદર જે તમારો ગુણોત્તર મધ્યનો દાખલો છે ત્યાં આપણે બરાબર છે. તો જો હવે એમાં આપણે પહોંચ્યા હતા ઉદાહરણ નંબર 15 અને 16. પહેલા ઉદાહરણ 15 પછી ઉદાહરણ 16. ચલો ઉદાહરણ નંબર 15. તો જો બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્ય બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્ય બે છે. તો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી હોય તો એ સંખ્યાઓ શોધો. હવે તમે સમજો એ સંખ્યાનો ગુણોત્તર મધ્ય કેટલો છે? તો કે બે સંખ્યાનો ગુણોત્તર મધ્ય જે આપેલો છે બરાબર છે એ જો બે સંખ્યાઓનો ગુણોત્તર મધ્ય 2 છે એટલે g બરાબર 2. જો એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી છે બરાબર એટલે ધારો કે એક સંખ્યા x છે માટે બીજી સંખ્યા 4x થશે. એક સંખ્યા બીજી સંખ્યાની 4 ગણી એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા કેટલી થશે? 4. હવે g નું સૂત્ર શું છે? x1 ગુણ્યા x2. g બરાબર 2 છે. x1 એટલે x અને x2 એટલે 4x. 2 બરાબર વર્ગમૂળમાં 4x નો વર્ગ. હવે વર્ગમૂળ દૂર કરવું હોય તો આનો વર્ગ લેવો પડે. તો અહીંયા 2 નો વર્ગ બરાબર વર્ગમૂળ દૂર કરીશું બરાબર છે અને રીતે ડાયરેક્ટ પણ થઈ શકે. તો 2 નો વર્ગ બરાબર 4x નો વર્ગ. તો 2 નો વર્ગ 4 4x નો વર્ગ. તો 4 ભાગ્યા 4 બરાબર x નો વર્ગ. એક માટે x બરાબર 1. એટલે જો પ્રથમ સંખ્યા 1 હોય એક સંખ્યા 1 હોય તો બીજી સંખ્યા એની કેટલા ગણી હતી? 4 ગણી. એટલે એક સંખ્યા 1 હોય તો બીજી સંખ્યા
એક સંખ્યા એક હોય તો બીજી સંખ્યા કેટલી હોય? 4 બરાબર છે. એટલે આ થયો આપણો ઉદાહરણ નંબર 15. હવે આવે છે ઉદાહરણ નંબર 16. તો ધ્યાન આપો, બે સંખ્યાઓ 9 અને 16, x1 બરાબર 9 અને x2 બરાબર 16 ના સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક શોધો ને ચકાસો x બાર ગ્રેટર ધેન g. પહેલા તો સમાંતર મધ્યક એટલે x બાર 9 વત્તા 16 ભાગ્યા 2 25 ભાગ્યા 2 અને g બરાબર x1 ગુણ્યા x2 9 ગુણ્યા 16 144 નું વર્ગમૂળ 12. આ 12 છે ને પેલું 12.5 છે, માટે સાબિત થાય છે કે અહીં x બાર ગ્રેટર ધેન g છે. એટલે x બાર ગ્રેટર ધેન g છે એવું સાબિત કરો. તો આપણે એ પણ સાબિત કર્યું. હવે આપણે જે ગણીએ છીએ એ છે સ્વાધ્યાય 3.3 માં 3 દાખલાઓ છે ટોટલ. બરાબર છે. સ્વાધ્યાય 3.3 એમાં ટોટલ 3 દાખલા. બધાએ આ કોપી કરી લેવાનું તો પહેલા. હવે પહેલો દાખલો તો જો 3.3 નો જે પહેલો દાખલો છે, નીચેની માહિતી માટે એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલ પુસ્તકોની સંખ્યા દર્શાવે છે. 2 1 5 9 1 3 2 અને 4. હવે પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકો છે તો g નું સૂત્ર શું છે? કેટલી સંખ્યાઓ છે? 8. તો g બરાબર x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 ગુણ્યા x5 ગુણ્યા x6 ગુણ્યા x7 ગુણ્યા x8. હવે લાઈનમાં સંખ્યાઓ તો 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4. હવે કેલ્સીમાં ગુણાકાર કરીશું. 2 5 10 10 9 27 270 540 ગુણ્યા 40 2160. હવે જો વિદ્યાર્થીઓ, મેં તમને એક વસ્તુ ખાસ સમજાવી કે બે સંખ્યાઓ હોય તો એક વખત વર્ગમૂળ, 4 સંખ્યાઓ હોય તો 2 વખત વર્ગમૂળ અને 8 સંખ્યાઓ હોય તો 3 વખત વર્ગમૂળ. તો આપણે આ 2160 જે છે એનું 3 વખત વર્ગમૂળ કાઢીશું. તો 3 વખત વર્ગમૂળ કાઢીશું તો એનો જવાબ આવશે 2.61 g બરાબર. આ થયો આપણો દાખલા નંબર 3. હવે બીજો દાખલો 3.3 નો બીજો. શું રકમ છે? એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2% ના દરે ઘસારો થાય. હવે તમને મેં હમણાં સમજાવ્યું, ગયા લેક્ચરમાં પણ કીધું કે વધારો તો 100 માં પ્લસ અને ઘસારો આવે અથવા તો ઘટાડો શબ્દ આવે તો 100 માંથી માઇનસ. તો અહીંયા જે શબ્દ છે એ કયો છે? કયો શબ્દ છે? ઘસારો. અને જ્યારે ઘસારો શબ્દ આવે તો આપણે 100 માંથી શું કરવું પડે? માઇનસ. બરાબર છે. તો જો બરાબર છે તો x1 બરાબર 100 માઇનસ 10 90. x2 બરાબર 100 માઇનસ 7 3 બરાબર 100
x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા 58. હવે કેટલી સંખ્યાઓ છે ટોટલ? તો કે 4. તો 4 સંખ્યાઓ હોય તો આપણે શું કીધું છે? 4 સંખ્યા હોય તો કેટલી વખત વર્ગમૂળ નીકળશે? 2 વખત. બરાબર છે. તો 2 વખત વર્ગમૂળ કાઢીશું તો જવાબ આવશે 93.95. માટે 4 વર્ષમાં થઈ સરેરાશ ઘસારો બરાબર 100 માઈનસ 93.95 તો 6.05. તો 4 વર્ષનો જે સરેરાશ ઘસારો છે એ કેટલા ટકા આવશે? 6.05%. અને ત્યારબાદ આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ કે જેમાં 2 સંખ્યાઓ છે. એક ટેક્સી છે, આ બધાએ કોપી કરી લેવાના છે. એક ટેક્સીએ સોમવારે 15 કિમી ને મંગળવારે 254 કિમીનો પ્રવાસ કર્યો છે. x1 બરાબર 15, x2 બરાબર 254, તો g બરાબર x1 ગુણ્યા x2 15 ગુણ્યા 254. पंद्रह दो 30, 15 पंचा 3750 60 शून्य प्रति 6 3810. હવે 3810 નું વર્ગમૂળ કાઢીશું તો કેલ્સીની અંદર તમે ભાગાકાર કરશો તો જવાબ આવશે 61.8. તો આ થયો આપણો ગુણોત્તર મધ્ય. બરાબર છે. હવે જો આપણે જે કન્સેપ્ટ શીખવા તરફ જઈ રહ્યા છીએ, ખાસ બધાએ સમજવાનું છે. હવે આપણો જે કન્સેપ્ટ છે, હવે આપણે સૂત્રો શીખવાના છે. ગુણોત્તર મધ્યક પૂરું થયું, મધ્યક પૂરું થયું, પછી બંને મધ્યકો આવી ગયા, ભારિત મધ્યક. બરાબર છે. હવે જેનો આપણે અભ્યાસ કરવાનો છે એ જે કન્સેપ્ટ છે એ છે મધ્યસ્થ. એટલે મધ્યક પછીનો જે કન્સેપ્ટ છે આ ચેપ્ટરનો એ શું આવે છે? મધ્યસ્થ. તો આપણે મધ્યસ્થ વિશે હવે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સમજો બધા મધ્યસ્થ શું છે. બરાબર છે. જો મધ્યસ્થ ચતુર્ભુજ દશાંશક અને શતાંશક એ સ્થાનીય સરેરાશના માપ કહેવાય. કારણ કે આ બધા પરિણામો એના સ્થાન ઉપર આધાર રાખે છે. અને જે પરિણામો એના સ્થાન ઉપર આધારિત હોય તેને સ્થાનીય સરેરાશના માપ કહેવામાં આવે છે. બરાબર છે. જો સ્થાનીય સરેરાશના માપ કોને કહેવાય? તો કે જે માપ એના સ્થાન ઉપર આધારિત હોય એને સ્થાનીય સરેરાશના માપ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે હવે સ્થાનીય સરેરાશના માપ જેમાં અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે જે માપ એના સ્થાન ઉપર આધાર રાખે છે, બરાબર છે, તેને સ્થાનીય સરેરાશના માપ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ એવા પરિણામો છે કે જેની અંદર એ માપના સ્થાનનું મહત્ત્વ બહુ મહત્ત્વનું હોય
છે કે માપ જે છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં અવલોકનોને ગોઠવવા પડે ને પછી જ આપણને આ માપ મળે. એ જે માપ એના સ્થાન ઉપર આધારિત હોય તેને સ્થાનીય સરેરાશના માપ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનીય સરેરાશના માપ તરીકે આપણે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશ આટલા માપોનો અભ્યાસ કરવાનો છે. મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશકો. બરાબર છે. સૌ પ્રથમ મધ્યસ્થ. તો યાદ રાખો, મધ્યસ્થ, મીડિયમ, ચતુર્થક, તો ક્વાર્ટર, દશાંશ, ડિસાઇડ અને શતાંશ તો પર્સન્ટ. સૌપ્રથમ સ્થાનીય સરેરાશના માપ તરીકે ચતુર્થક, દશાંશક, શતાંશક અને મધ્યસ્થનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે મધ્યસ્થની વાત કરીએ તો કુલ 100% હોય એના બે ભાગ કરો, 50%. એટલે મધ્યસ્થ જે છે એ માહિતીને બે ભાગમાં વહેંચે છે. પણ મધ્યસ્થ કેટલો હોય છે? એક. મધ્યસ્થ આ 50%, બરાબર, એક હોય છે. એ કેટલા માટે? 50%. અને 100% એટલે તો પૂરું માપ થઈ જાય, એટલે એ પરિણામ ના મળે. એટલે આપણે મધ્યસ્થ એટલે કેટલા ટકા માપ થાય? 50%. એટલે મધ્યસ્થ માહિતીને બે ભાગમાં વહેંચે છે. મધ્યસ્થ એક હોય છે, બરાબર. ચતુર્થ ક્વાર્ટર, આપણે ઘડિયાળની અંદર 4 ક્વાર્ટર કહેવાય. 15 મિનિટ, 30 મિનિટ, 45 મિનિટ અને 60. એટલે ચતુર્થક જે છે એ માહિતીને 4 ભાગમાં છે, 1, 2, 3 અને 4. બરાબર છે. ચતુર્થક 4 ભાગમાં વહેંચે છે. ચતુર્થક 3 હોય છે. Q1, Q2, Q2 અને Q3. Q1 એટલે 25%, Q2 એટલે 50% અને Q3 એટલે 75%. બહુ ક્લિયરલી યાદ રાખજો. ચતુર્થક માહિતીને વહેંચે કેટલા ભાગમાં? 4. પણ હોય કેટલા? 3. મધ્યસ્થ માહિતીને કેટલા ભાગમાં વહેંચે? 2. પણ હોય કેટલો? 1. એમ ચતુર્થક માહિતીને કેટલા ભાગમાં વહેંચે? 4. હોય કેટલા? 3. એમ દશાંશ તો 10% તમે 100 ના ભાગ કરો તો કેટલા ભાગ પડે? 10. 10%, 20%, 30%. તો એને અનુક્રમે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 100 એટલે કુલ ભાગ કેટલા થઈ ગયા? 10. દશાંશ માહિતીને 10 ભાગમાં વહેંચે છે. બરાબર છે. પણ દશાંશ કેટલા હોય છે? 9 હોય છે. B1 બરાબર એટલે 10%, B2 એટલે 20%, B3 એટલે 30%, આમ D7, D8, D9 એટલે 90%. બરાબર છે. એટલે દશાંશ માહિતીને 10 ભાગમાં છે, પણ હોય કેટલા? 9. એમ શતાંશ તો 100% ના 1-1% નો પર્સન્ટેજ તમારું રિઝલ્ટ આવ્યું એમાં પણ પર્સન્ટેજ લઈને આવે તો
શતાંશક જે છે એ માહિતીને 100 ભાગમાં આપે છે. શતાંશક માહિતીને 100 ભાગમાં વહેંચે છે. પણ શતાંશક કેટલા હોય છે? 99. P1, P2, P35, P34, P55, P60, P99. એટલે સૌપ્રથમ આપણે શું સમજાય? ચતુર્થક, દશાંશક, શતાંશક બરાબર છે એ માહિતીને કેટલા ભાગમાં છે આ બહુ મહત્વનું છે. જો આપણને આટલું ખબર પડવા લાગે તો આપણને દાખલામાં કોઈ તકલીફ ના પડે. આ સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે. બરાબર છે. હવે સૂત્રો સમજીએ. કોઈ પણ દાખલાની અંદર પહેલા અવલોકનો જે છે એને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં તમે ગોઠવશો પછી જ તમારા સૂત્રો બનશે. ચડતા ક્રમમાં ગોઠવ્યા વગર કોઈ સૂત્ર બનતા નથી. બરાબર છે. જે સૂત્રો છે એનું આખું કોષ્ટક શાંતિથી આવતા લેક્ચરમાં આપણે સમજીશું. બરાબર છે. થેન્ક યુ.